કાર વાળા જ બેફામ થઈને ફરતા હોય છે। ટુ વ્હીલર પર પણ લોકો જાણે બિલકુલ કોઈ ખોફ ના હોય, ના હેલ્મેટ પહેર્યું હોય, ના કોઈ નિયમ પાલન કર્યું હોય, અને લોકો એ રીતે નીકળતા હોય છે કે જાણે રોડ એમના બાપનો હોય। અને એવા જ દ્રશ્યો વલસાડમાંથી સામે આવ્યા છે। સીસીટીવી આપને બતાવવા છે જે હચમચાવી મૂકે એવા છે। સ્પષ્ટ દેખાય છે કે કારવાળાનો કોઈ વાંક નથી। કારવાળો શાંતિથી ટર્ન લઈ રહ્યો છે અને એ વખતે 4 રસ્તા હોવા છતાં પણ, ડિવાઈડર કટ હોવા છતાં પણ ટુ વ્હીલર ચાલક ફૂલ સ્પીડમાં આવે છે અને કારમાં ભટકાઈને ઉછળીને પડે છે। જાવેદ ફોન લાઈન પર જોડાયા છે। જાવેદ, ટુ વ્હીલર ચાલક હોય કે કાર ચાલક હોય, રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। પોતાના જીવ તો ઠીક છે, નિર્દોષોના જીવ જોખમમાં મૂકે છે। હાજી, બિલકુલ સાચી વાત છે। વલસાડમાં છેલ્લા 1 અઠવાડિયામાં આજની સાથે 3 ઘટનાઓ સામે આવી છે। પહેલી ઘટના જે છે વલસાડના તિથલ રોડ ઉપર જે આજે ઘટના બની હતી, જ્યાં છે કાર ચાલક છે સોસાયટીની અંદર ટર્ન લઈ રહ્યો છે અને ત્યાં એક મોપેડ સવાર બાઇક ચાલક આવીને છે કારમાં અથડાય છે। જો કે બાઇક ચાલકની સ્પીડની પણ ભૂલ કહી શકાય કે તે સ્પીડમાં હતો, પરંતુ બીજી એક મોટી વાત ત્યાં છે કે તેના સ્થાનિકોએ કહી છે કે જે આ રસ્તો જે છે ત્યાં સ્પીડ બ્રેકર પહેલા બનાવ્યા હતા અને ત્યારબાદ જે છે ફરી નવો રસ્તો બન્યો છે અને નવો રસ્તો જે કોન્ટ્રાક્ટરે બનાવ્યો છે એ સ્પીડ બ્રેકરના ઉપરથી બનાવ્યો છે, જેના કારણે સ્પીડ બ્રેકર જે છે એ દટાઈ ગયા હોવાથી જે છે રસ્તો હવે ખુલ્લો થઈ ગયો છે અને ત્યાં જે છે લોકોની સ્પીડની ગતિ વધી છે, જેના કારણે અકસ્માત સર્જાયો છે। એટલે ક્યાંક ને ક્યાંક માર્ગ અને મકાન વિભાગની અને કોન્ટ્રાક્ટરની પણ બેદરકારી છે, જેના કારણે અકસ્માત થયો છે। બીજી તરફ 4 લેન રોડ જે છે વલસાડથી ખેરગામને જોડે છે, ત્યાં પણ જે છે 1 અઠવાડિયાની અંદર 2 મોટા અકસ્માત સામે આવ્યા છે। એક બાઇક ચાલક જે છે એક અપંગ સાયકલ સવાર છે તેને ટક્કર મારે છે અને એક કાર ચાલક છે એક લારી વાળાને ટક્કર મારે છે। ત્યાં પણ જે છે સ્પીડ બ્રેકર નથી બનાવવાના કારણે જે છે આ રસ્તા ઉપર જે છે વાહન ચાલકોની ગતિમાં વધારો થયો છે, જેના કારણે અકસ્માતો વધી રહ્યા છે। ભરમાર રાજ્યની અંદર છે, વણઝાર દેખાઈ રહી છે ને એમાં પણ વલસાડ